30 તારીખના રોજ પૂર્ણાહુતિ થઈ છે અને 7 દિવસમાં ખૂબ આનંદની સાથે આ કથા જેવી રીતે રસપાન કરી છે બધાએ, એવી જ રીતે પૂર્ણાહુતિનો આનંદ પણ અતિ દિવ્ય અને સારી રીતે બધા ભક્તોએ માણ્યો છે. પૂર્ણાહુતિમાં તે ઘણા લોકોએ આ કથાનો લાભ લીધો, અલગ અલગ વક્તાઓએ આવી અને ગાયનું મહત્ત્વ સમજાવ્યું છે, વગેરે જે કંઈ વાતો કરી છે એનો ખૂબ આજે પૂર્ણાહુતિના દિવસે પણ લાભ લીધો છે અને લોકોના અંતરમાં દિવ્ય લાગણી પ્રગટી ગઈ. પૂર્ણાહુતિના સમયે અમે એવું મહેસૂસ કરતા હતા, બધાની આંખો ભીની હતી, હૃદય રડતું હતું. એવા ભાવિભર બનેલા તમામ શ્રોતાઓ આજે ભગવાનની કથાનું શ્રવણ કરી પૂર્ણાહુતિના પ્રસંગે અતિ દુઃખની સાથે છૂટા પડ્યા હોય એવું લાગ્યું છે અને એ બતાવે છે કે એમને ભગવાન પ્રત્યે, સત્સંગ પ્રત્યે, કથા પ્રત્યે કેટલી ભાવના છે એ જ્યારે અનુભવ્યું છે ત્યારે અંતરમાં ખરેખર અમને ખૂબ આનંદ થયો છે. બસ ભગવાન શ્રી સૌ કોઈના વિનવી ભાવના કાયમ માટે બનાવી રાખે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, બગસરા ધામને આંગણે ભવ્યાથી ભવ્ય ગૌમાતા મહોત્સવનું સુંદર આયોજન થયું. તારીખ 24 થી 30 સુધીનું આયોજન અતિ દિવ્ય અને ભવ્ય બન્યું છે. ખૂબ નિર્વિઘ્નપણે ભગવાનની કૃપાથી આ આયોજન પૂર્ણ થયું છે. આયોજનની શરૂઆત ગોકળપરા વિસ્તારમાંથી મહેશભાઈ નડિયાદરાના ઘરેથી પોથીયાત્રા કાઢી અને કરેલી અને શરૂઆતમાં જ આખા બગસરાએ આ પોથીયાત્રાનો લાભ લીધો અને આખા બગસરા શહેરમાં વાસ્તે ગાસ્તે પોથીયાત્રા કરી અને સૌને પોથીના દર્શન થયા છે અને ત્યાર પછી પોથીજી અહીંયા મંડપે પધારેલા અને 7 દિવસ સુધી સુંદર કથાનું રસપાન બગસરા શહેરના લોકોએ તેમજ આસપાસના વિસ્તારના ભક્તોએ પણ કર્યું છે અને ગૌ માતાનો વિશેષ મહિમા સમજી લોકોને ગાય માતા પ્રત્યે ખૂબ ભાવના જાગી છે. પોતાની સંસ્કૃતિને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે, પોતાની ભાવિ પેઢીને બચાવવા માટે સારો સમાજ આ કથાના માધ્યમથી એ જાગૃત થયો છે અને બધાના અંતરમાં એક વાત ખરી રીતે સમજાણી છે કે જીવન બચાવવું હશે, સમાજ બચાવવો હશે તો ગાય તો બચાવવી જ પડશે એવો બધા લોકોએ આ કથાના માધ્યમથી અનુભવ કર્યો છે. એટલે એક સ્વપ્ન જે જોયેલું કે આપણે બધાને ગાયનું દૂધ પીતા કરવા છે, ખેતી આપણી ઝેરમુક્ત બને એના માટેના પ્રયાસો કરવા છે, એ કથાના માધ્યમથી સાકાર થશે એવો અમને પણ વિશ્વાસ આવ્યો છે. ખૂબ બધા ભક્તોનો સાથ સહકાર મળ્યો છે અને તમામ લોકોને સત્સંગના રંગથી ખૂબ બધા સમાજ પ્રત્યે અને ધર્મ પ્રત્યે અંતરથી લાગણી થઈ છે. આવી લાગણી કાયમ માટે બની રહે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.